નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મેં લઈ આવ્યા છે એક એવા સમાચાર જે દાહોદ જિલ્લાના હજારો લોકોના હૃદયના ધબકારા વધારી દેશે। ધાનપુરનો જીવાદોરી સમાન અદલવાડા ડેમ ઓવરફ્લો થવાના આરે છે। છેલ્લા 2 દિવસથી વિરત વરસી રહેલો વરસાદ નદી નાળાઓને છલકાવી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અદલવાડા ડેમમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે। ડેમની સપાટી હવે 236.90 મીટરે પહોંચી ગઈ છે, જ્યારે ભયજનક સપાટી માત્ર 237.30 મીટર છે, એટલે કે માત્ર 40 સેન્ટીમીટરનું જ અંતર અને ડેમ કોઈ પણ ક્ષણે ઓવરફ્લો થઈ શકે તેમ છે। આ નજારો જુઓ, પાણીનો આ વેગ, આ રૌદ્ર રૂપ અદલવાડા ડેમની આસપાસના ગામો માટે એક મોટી ચેતવણી લઈ આવ્યો છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકાના 9 જેટલા ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્રે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે। નદી કાંઠે રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે। આ બધું એક એવી પરિસ્થિતિનો સંકેત આપે છે જે આવનારા કલાકોમાં ગંભીર બની શકે છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ દાહોદના લોકો એકબીજાની મદદ આવી રહ્યા છે। સમાજની એકતા અને તંત્રની તૈયારીઓ આપણને આ સંકટનો સામનો કરવાની તાકાત આપે છે। ડીટીવી ન્યૂઝ તમને આ સ્થિતિની દરેક અપડેટ આપતું રહેશે। તો મિત્રો, સાવચેત રહો, સુરક્ષિત રહો। વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।